આજે આપણે બનાવીશું મોગલેટ। તો દિલ્હીનું ફેમસ ફૂડ છે અને ટેસ્ટમાં તો બેસ્ટ લાગે છે અને નાના મોટા ઘરમાં બધા જ ખાઈ શકે અને ખૂબ જ હેલ્ધી એવું છે। અને આ દિલ્હીનું સ્ટ્રીટ ફૂડ એટલે કે મોગલેટ અને ખાવામાં ખૂબ હેલ્ધી છે, હાઈ પ્રોટીન છે અને આપણે વેજીટેબલ્સ એડ કરવાના છે જેથી કરીને મિનરલ્સથી પણ ભરપૂર થશે। તો અને ટેસ્ટમાં તો બેસ્ટ જ લાગે છે અને કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો અને એટલું ટેસ્ટી બને છે ને કારણ એમનેમ પણ તમે ખાઈ શકશો। તો એના માટે મેં અહીંયા મગની દાળને 3 થી 4 કલાક માટે પલાળીને રાખી હતી। જુઓ આ ટાઈપની એકદમ સોફ્ટ થઈ જાય ને આવી રીતે તૂટી જાય એટલે આપણી દાળ પલળીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈને પીસીને એનું બેટર બનાવવાનું છે। જેમ કે આપણે હાંડવાનું બેટર બનાવીએ છીએ ઢોકળાનું, સેમ એ જ ટાઈપનું આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે। તો અહીંયા તીખાશ માટે હું લીલા મરચાં એડ કરું છું, તમે અહીંયા આદુ પણ એડ કરી શકો છો। તો આ રીતે આપણે હાઈ પ્રોટીન ડીશ બનાવીને ખાઈએ તો ખૂબ જ શરીર માટે સારું છે અને ખૂબ હેલ્ધી છે। બાળકોને અવશ્ય ખવડાવવું જોઈએ, દાળ હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે। તો જુઓ આ રીતનું બેટર પીસીને આપણે રેડી કરવાનું છે। તો હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લેવાનું, એમાં બેટરને આપણે એડ કરી દેવાનું છે। તો તમે જુઓ મેં બાકીની પણ દાળ હતી એને પીસીને સરસ રેડી કરી લીધી છે અને સરસ આપણે એકવાર એને મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે હવે 1 ચમચી જીરું એડ કરીશું, ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા થોડીક આપણે હિંગ એડ કરીશું। હિંગ ડાયજેશન માટે ખૂબ સારી હોય છે તો અવશ્ય એડ કરવી અને ચોમાસામાં તો ખાસ એડ કરવી। તો અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી હતી, 2 મીડિયમ સાઇઝના ટમેટા હતા, એને ઝીણા ચોપ કરીને કટ કરીને એડ કર્યા છે। અહીંયા એક નાનું શિમલા મિર્ચ હતું એ પણ એડ કર્યું છે। અહીંયા ફ્રેશ કોરિએન્ડર લીલા ધાણા એડ કર્યા છે અને અહીંયા તમારે કોઈ બીજા વેજીટેબલ્સ તમને મનપસંદ હોય એ પણ તમે એડ કરી શકો છો। મેં અહીંયા લીલી મકાઈના દાણા એડ કર્યા છે, જે અમેરિકન મકાઈ આવે છે એ જ છે। ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે, હળદર એડ કરીશું। તો અહીંયા તમારે જો વધુ તીખું જોઈતું હોય તો તમે લાલ મરચું પણ એડ કરી શકો છો, પણ મેં લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે એટલે હું સ્કીપ કરી રહી છું અહીંયા અને બાળકો માટે બનાવી રહી છું। અહીંયા થોડોક આપણે 2 થી 3 ચપટી જેટલો કાળા મરીનો પાવડર એડ કરવાનો। કાળા મરીને ચોમાસામાં ખાવા ખૂબ જ જરૂરી છે તો અવશ્ય એડ કરવું। તો સરસ આપણે મસાલાને અને બેટરને સરસ મિક્સ કરી લેવાનું છે જેથી કરીને એક સરખું થઈ જાય। તો જો આ ટાઈપનું બેટર હોવું જોઈએ આપણું। તો અહીંયા આપણે 1/4 ટીસ્પૂન સોડા એડ કરવાનો છે, થોડુંક આપણે ઉપર પાણી એડ કરવાનું, 1 ચમચી જેટલું જ, વધારે નહીં, અને સરસ આપણે મિક્સ કરી લઈશું। એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું, જ્યારે પણ આપણે સોડા એડ કરીએ ને ત્યારે બહુ મિક્સ નહીં કરવાનું, એક જ ડાયરેક્શનમાં ફેરવવાનું। તો હવે આપણે આપણો નાસ્તો બનાવવાનું ચાલુ કરીશું, મોગલેટ। તો એના માટે આપણે એક પેન લઈ લીધું છે, પેનમાં થોડુંક 1 ચમચી જેવું ઓઇલ એડ કરીને સ્પ્રેડ કરી દેવાનું અને તમારે નાનું મોટું જેવું બનાવવું હોય મોગલેટ તમારી પસંદ છે એ પ્રમાણે તમારે બેટર લઈને આમાં એડ કરવાનું પેનમાં અને આવી રીતે થોડુંક એને ફેલાવી લેવાનું। તો આવી રીતે તમારે પેન આ સાઈઝનું ના હોય તો તમે આ મોગલેટ કોઈ બીજું નાનું પેન હોય એમાં પણ બનાવી શકો છો, અથવા તો આપણું વઘાર્યું હોય ને એમાં પણ તમે બનાવી શકો છો નાના નાના। તો જો આવી રીતે 2 થી 3 મિનિટ ધીમા ગેસે આપણે કૂક થવા દઈશું। અહીંયા ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની જ્યારે પણ આપણે આવી ડીશ બનાવતા હોય ને ત્યારે, તો અંદર સુધી એકદમ કૂક થશે અને એકદમ મસ્ત સ્પોન્જી અને મસ્ત બનીને તૈયાર થશે। તો અહીંયા આપણે જો ઉપરથી એકદમ કૂક થઈ ગયું છે તો ઉપરથી થોડુંક 1 ચમચી જેવું ઓઇલ એડ કરીને સરસ આપણે સાઈડ ચેન્જ કરવાની છે। તો ઉપરથી આવી રીતે પ્રેસ કરી દેવાનું દબાવીને। તો જો આપણે ઢાંકણ ઢાંકીને એને ફરીથી 2 થી 3 મિનિટ કૂક થવા દીધું છે। તો મસ્ત મજાનું હેલ્ધી, ટેસ્ટી અને મોજ પડી જાય ને શરીરને ગજબની તાકાત મળે ને એવું મોગલેટ બનીને તૈયાર થઈ ગયું છે। સાથે તમે કોઈ પણ ચટણી પણ ખાઈ શકો છો, મેં અહીંયા દહીં સાથે સર્વ કર્યું છે। તમે એટલું ટેસ્ટી બને છે ને કે દહીંની પણ જરૂર નથી પડતી કે નથી કોઈ ચટણીની જરૂર પડતી, ગરમ ગરમ જ મોજ પડી જાય છે। તો અહીંયા થોડુંક હું લાલ મરચું એડ કરી દઈશ દહીંમાં। તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા જ હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર પણ કરી દેજો, બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન ઝડપથી મળે। હું રોજ એક નવો વિડીયો તમારી સાથે શેર કરું છું। મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ।